સુરતમાં રત્ન કલાકારની ગે ડેટિંગ એપ ઉપર ચેટિંગ કરવું ભારે પડ્યું છે। સુરતમાં કામરેજ વિસ્તારમાં આરોપીઓએ રત્ન કલાકારનો નગ્ન વિડીયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપી હતી અને 1.80 લાખ રૂપિયા પડાવી લીધા હતા। આ ગુનામાં પોલીસે 2 લોકોની ધરપકડ કરી 80,000 રૂપિયા રિકવર કરી વધુ તપાસ હાથ ધરી છે। આ અંગે વરાછા પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના પાસોદરા વિસ્તારમાં 35 વર્ષીય રત્ન કલાકાર રહે છે। રત્ન કલાકારે 5 દિવસ અગાઉ પ્લે સ્ટોરમાંથી ગ્રાઉન્ડર નિયર બાય ગે ડેટિંગ એન્ડ ચેટ એપ્લિકેશન ડાઉનલોડ કરી મિત્રોને બનાવી ચેટિંગ શરૂ કર્યું હતું। આ દરમિયાન 1 ઓગસ્ટના રોજ અજાણ્યા વ્યક્તિએ હાઈનો મેસેજ કરી ચેટ કર્યા બાદ વરાછા જગદીશનગર સ્થિત જાનકી જ્વેલર્સ પાસે મળવા બોલાવ્યો હતો। રત્ન કલાકાર જગદીશનગર ગયો હતો, જ્યાં અજાણ્યા વ્યક્તિને મળ્યો હતો। આ દરમિયાન અજાણ્યો વ્યક્તિ તેને જગદીશનગરના એક મકાનમાં લઈ ગયો હતો, જ્યાં રત્ન કલાકાર બેઠો કે તાત્કાલિક જ 3 અજાણ્યા લોકો રૂમમાં ઘૂસી આવ્યા હતા અને અહીં કેમ આવ્યા છો, શું કરો છો એમ કહી રત્ન કલાકારનો નગ્ન વિડીયો ઉતારી લીધો હતો અને બાદમાં ધાક ધમકી આપી પર્સ માંગ્યું હતું। રત્ન કલાકારે પર્સ ન હોવાનું જણાવી મોબાઈલ ફોન લૂંટી લઈ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી અને પાસવર્ડ મેળવી લીધો હતો। બાદમાં ગ્રાઇન્ડર નિયર બાય ગે ડેટિંગ એન્ડ ચેટ એપ્લિકેશન ડિલીટ કરી ગૂગલ પેનો પાસવર્ડ લઈ અલગ અલગ બેંક એકાઉન્ટમાં કુલ 1.80 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતા। આ સાથે જો કોઈને જાણ કરશે તો મારી નાખવાની અને વિડીયો વાયરલ કરવાની ધમકી પણ આપી હતી, જેથી રત્ન કલાકાર ડરી ગયો હતો। બાદમાં આ ઘટનાની જાણ તેના મિત્રને કરી હતી અને જે બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થયા તે અંગે બેંકમાં તપાસ કરી હતી। 50,000 રૂપિયા ભરત જેઠા ગોહિલના એકાઉન્ટમાં 1 લાખ રૂપિયા મયુર બળદેવ પરમારના ખાતામાં અને 30,000 રોહિત નારણ વંશના ખાતામાં ટ્રાન્સફર થયા હતા। આ સમગ્ર ઘટનાની જાણ રત્ન કલાકારે વરાછા પોલીસ મથકમાં કરી હતી, જેથી વરાછા પોલીસે તાત્કાલિક ફરિયાદ નોંધી 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે। પોલીસે મયુર બળદેવ પરમાર અને રોહિત નારણ વંશની ધરપકડ કરી છે અને 80,000 રૂપિયા રિકવર કર્યા છે। હાલ પોલીસે અન્ય આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે। અત્રે ઉલ્લેખનીય છે કે સુરતમાં ગે એપ દ્વારા યુવકોને ફસાવી લૂંટી લેવાની આ 3જી ઘટના બની છે। આશ્ચર્યજનક રીતે આ ત્રણેય લૂંટમાં આ ગેંગ એકબીજા સાથે કનેક્ટ ન હતી। સુરતના વરાછા અમરોલી વિસ્તારમાં ગે એપ્લિકેશન દ્વારા લોકોને શિકાર બનાવવામાં આવી રહ્યા છે। મેસેજ થકી વાત આગળ વધ્યા બાદ મળવા માટે બોલાવી અને લૂંટી લેવામાં આવે છે।